રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના નબીરાઓ બેફામ બન્યા છે અને પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અકસ્માત સર્જી છે। રાજકોટમાં હિટ એન્ડ રનમાં આરોપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની લેખિત રજૂઆત ફરિયાદી દ્વારા ગૃહમંત્રી સુધી કરવામાં આવી છે। રાજકોટમાં ગત તારીખ 31 માર્ચના રોજ રાજકોટની ન્યારી ડેમ રોડ પર એક પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સામેથી આવતા એક્ટિવા ચાલક યુવાનને અડફેટે લઈ નાસી છૂટ્યા હતા। જોકે કાર પંક્ચર થતાં થોડે દૂર આગળ જઈ ઊભા રહ્યા હતા। અન્ય ગાડી બોલાવી ત્યાંથી નાસી છૂટ્યા હતા। અકસ્માત સમયના સીસીટીવી સામે આવતા અકસ્માત સર્જનાર યુવક ડ્રાઇવિંગ સીટ પરથી ઉતરી બીજી બાજુ પાછળવાળી સીટ આવીને બેસતો અન્ય એક મોટી ઉંમરનો વ્યક્તિ ડ્રાઇવિંગ કરતો હોવાનું બતાવી નબીરાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું લેખિત રજૂઆત ફરિયાદી દ્વારા ગૃહમંત્રી સુધી કરવામાં આવી છે। ત્યારે અકસ્માત મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ વિભાગના વડા રાજુ દવેનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે આ ઘટનામાં મારા પુત્રનું નામ આવ્યું છે, પરંતુ મારા પુત્રનો અકસ્માતમાં ક્યાંય રોલ નથી। મેં ઇજાગ્રસ્તના પરિવાર સાથે વાત કરી છે અને પોલીસે કાર્યવાહી ચાલુ છે। હું સ્ટેટમેન્ટ ન આપી શકું। પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે। મારો દીકરો આમાં છે જ નહીં, આ ક્લિયર કટ વાત કહું કે મારો દીકરો આમાં ક્યાંય ગાડીમાં કે ગાડી બહાર કે ક્યાંય મારો દીકરો છે નહીં। આમાં હું એટલા માટે બહુ વાત કરવા નહીં માંગુ કે પોલીસ કાર્યવાહી ચાલુ છે, જેથી અંડર પ્રોસેસ ચાલુ હોય ત્યારે એક પણ સ્ટેટમેન્ટ આપી શકાય નહીં, પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે। જે હશે એ સત્ય બહાર આવશે। મારો દીકરો આમાં નથી, મારો મોબાઈલ નંબર બધા પાસે છે, એટલે વેરીફાઈ કરવાની છૂટ છે કે એ ભાઈનો હોય તો એ લોકો જે હશે એની પ્રોસેસ ચાલુ હશે। ભાઈનો દીકરો તમે કયો છો તો મારો નથી એમ કહું। હા, પરિવારનો છે તો મેં કીધું આપણે કોણ નામ ન બોલી શકું ભાઈ। ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના પોલીસ સ્ટેશનમાં ગત 21 તારીખ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ફરિયાદી ક્રિશ મેર દ્વારા લિખિત ફરિયાદ આપી હતી, જેમાં તેમણે પ્રવીણભાઈ બચુભાઈ જાડેજા દ્વારા કાર ચલાવવામાં આવતી હોવાનું જણાવ્યું હતું। પ્રવીણભાઈ જાડેજાએ પણ પોલીસ સ્ટેશનમાં આવી કબૂલ્યું હતું કે કાર તેઓ ચલાવતા હતા, પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં ઇન્વેસ્ટિગેશન દ્વારા બીએનએસની કલમ 281, 125A, 125B, 177 અને 184 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું નેક્સોન કાર હતી, આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે। હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી અને ફરિયાદીને જે લાગતું હોય કે આ જે ફરિયાદ એમને દ્વારા આપવામાં આવી છે આ ફરિયાદ ખોટી છે અને આમાં કોઈ નવા તથ્ય છે તો પોલીસ સ્ટેશન આવીને જાણ કરે। આ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે આક્ષેપ કરવામાં આવ્યો છે ક્રિશ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસ તરફથી તેમને પોલીસ સ્ટેશન બોલાવી અને આ જ આરોપી છે તે માટે ફરિયાદ આપવાનું કહેવામાં આવ્યું હતું અને જે સીસીટીવી છે કે જેમાં ડ્રાઈવર બદલે છે તે સ્પષ્ટ દેખાય છે, તો હવે આ દિશામાં શું તપાસ થશે, કારણ કે ગૃહમંત્રી સુધી લેખિત ફરિયાદ પહોંચી? ક્રિશભાઈ અમિતભાઈ મેર જે છે ફરિયાદ જે ઘટના સ્થળ છે અહીંયા હાજર હતા નહીં, પાછળથી આવ્યા હતા અને એમના દ્વારા તાત્કાલિક ફરિયાદ આપવામાં આવી હતી। ત્યારે એમને એમના સહી દ્વારા જ એક ફરિયાદ આપી હતી, જેમાં એમને દ્વારા જણાવવામાં આવ્યું હતું પોલીસને કે એમના ગાડીના ડ્રાઈવર પ્રવીણસિંહ જાડેજા છે। અગર ક્રિશભાઈને અત્યારે લાગતું હોય કે તપાસમાં એમના પાસે નવા તથ્ય છે, નવા ફેક્ટ છે તો પોલીસને આવીને જાણ કરે તો પોલીસ આ રીતે કાર્યવાહી કરશે। 22 તારીખે એમણે સીસીટીવી આપ્યા છે પોલીસ મથક, એસપી ચૌહાણ પીએસઆઈ છે તે તેમને ધમકાવે છે, તમને ખબર ન પડે આમ જ સાચું છે એવી વાત કરવામાં એમણે આક્ષેપ કર્યા છે, તેમાં કેટલી તથ્યતા લાગે છે? 21 તારીખે જે ફરિયાદ દાખલ થઈ, 21 તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક્સ નામનો પર્સન એટલે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે। પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે, ફૂટેજ પોલીસ પાસે છે, પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ નહીં હશે, બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એમના વિરુદ્ધ હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે। જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી
ત્યારે એમનો અકસ્માત થાય છે. તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં કરતા હોય એવું જણાઈ આવે છે. પણ પરત આવતી વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી. પરત આવતી વખતના પણ સીસીટીવી દેખાય છે. કાર ઉભી રહે છે, સફેદ કલરના ટી શર્ટ વાળો વ્યક્તિ ઉતરે છે, પાછળથી એક વ્યક્તિ બદલે છે. આ બધું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે. સાહેબ, આપને શું લાગે છે હવે તથ્ય શું આમાં સમય પોલીસ શું કાર્યવાહી કરશે? એસપી ચૌહાણ સામે કદાચ અત્યાર સુધી તપાસ નથી થઈ તો હવે શું થશે? દબાણ કરવામાં આવે છે એમના તરફથી. નહીં, આ ખોટા આક્ષેપોથી આ કન્ફ્યુઝન હતો એટલા માટે જ કોઈને નોટિસ આપવામાં આવી નથી અને કોઈને માણસને અટક કરવામાં આવ્યું નથી. અને ફરિયાદી પાસે જે પણ ફૂટેજ હોય અથવા જે પણ કોઈ નવા તથ્ય હોય આના આધારે પોલીસને ઇન્ફોર્મ કરે અને આના આધારે કાર્યવાહી કરવામાં આવે. નિવેદન લેવામાં આવ્યું છે. હજુ સુધી કોઈનું નિવેદન લેવામાં આવ્યું પ્રવીણસિંહે નથી. મેં અત્યારે સાહેબ વાત કરી, રેકોર્ડિંગ આપવું, એને કીધું કે મારે પોલીસને જે નિવેદન આપવાનું હતું મેં આપી દીધું છે. પ્રવીણસિંહે એવું કહ્યું. કાર રાજેશ કુમાર મહેતા નામના વ્યક્તિની માલિકીની છે. સાહેબ, 22 તારીખે સીસીટીવી આપને મળી જાય સાહેબ. નથી લાગતું આ તપાસમાં ક્યાંક ઢીલાસ રાખતી હોય પોલીસ? તપાસ ઉપર જે તપાસ કરતા અમલદાર છે એમના ઉપર આક્ષેપો થયા એટલે તપાસ કરતા અમલદાર ચેન્જ કરી દેવામાં આવ્યા છે અને પીએસઆઈ કક્ષાના બીજા અધિકારી નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. હજુ સુધી કોઈનું નિવેદન લીધું નથી. પ્રવીણસિંહ છે એ પોલીસને ગેરમાર્ગે દોર્યા છે કે હું ડ્રાઈવર હતો, તો પ્રવીણસિંહ ઉપર કાર્યવાહી કરશો? પ્રવીણસિંહ પોતાના નિવેદનમાં જણાવે છે કે હું ડ્રાઇવિંગ કરતો હતો. એવું અગર અમને લાગશે કે પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશિશ થઈ રહી છે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોણ છે માઇનોર વ્યક્તિઓ? માન્ય વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે. કોણ છે? કોના પુત્રો છે? એક રાજેશ કુમાર જે મહેતા ગાડીના માલિક છે, એક એમના જ પુત્ર છે, એક એમના મિત્ર છે. જે રીતે મેં જણાવ્યું, રાજેશ કુમાર મહેતાના પુત્ર છે અને એ કયા ગ્રુપથી સંકળાયેલા છે આ બાબતે મને કોઈ ખ્યાલ નહીં. આ મેટરમાં પીએસઆઈનો કોઈ રોલ નથી. જ્યારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે, ફરિયાદી પોતાની સહીથી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ ડ્રાઈવર છે કોણ નથી. તો જે રીતે ફરિયાદીએ જણાવ્યું આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી. અત્યારે ફરિયાદીને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે. અમારા પાસે કોઈ રજૂ નથી કર્યા ઓફિશિયલી. ચૌહાણ સાહેબને પર્સનલી આપ્યા હોય તો તપાસનીશ અધિકારી તો એક છે તો સાહેબ તેને જ આપે ને. તપાસનીશ અધિકારી ચેન્જ કરી દેવામાં આવ્યા છે. અત્યારે કર્યા ને સાહેબ, ત્યાં સુધી તો એ જ હતા. તો દાખલા તરીકે તપાસ જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય, ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરી રહ્યા ત્યારે એમના એસીપી શ્રીને, એમના ડીસીપી શ્રીને, સીપી શ્રીને રજૂઆત કરી શકે છે. અમારા પાસે ઓફિશિયલી એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી. ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે. આના આધારે તપાસ આગળ વધશે. ગાડીની સ્પીડ કેટલી હતી? આમાં કોઈ એફએસએલ કે કરવામાં? કારણ કે જે ભોગ બનનાર છે તેમનો સામે આવી રહ્યું છે એટલે જીવન મરણ વચ્ચે ઝોલા થઈ ગયો છે. આમાં એફએસએલ કે સ્પીડ કેટલી હતી, કોણ ચલાવતું હતું, કઈ રીતે તપાસ કરશે? જે ફૂટેજ છે ઓફિશિયલી કબજે લેવામાં આવશે અને આ એમની ગાડીની સ્પીડ કેટલી હતી આ નક્કી કરવા માટે એફએસએલમાં મોકલવામાં આવશે. ખરેખર પોલીસ ઉપર એવો આક્ષેપ છે કે સેટિંગ કરીને ડ્રાઈવર બેઠલો સાથે સંઘ પરિવારમાંથી જે દવે પરિવારનો દીકરો છે તે એમાં પ્રેશર ઉચ્ચ અધિકારીઓને કોઈનું આવેલું છે? ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા પોતાની ફરિયાદમાં સહી કરેલી ફરિયાદમાં પ્રવીણસિંહ બચુબા જાડેજા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને અત્યારે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે તો પોલીસ સાથે શેર કરે અને પોલીસ આ રીતે કાર્યવાહી કરશે. પોલીસ નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી રહી છે અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરશે. હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવો એનું એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે જેના સાથે અકસ્માત થયો છે આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે. તો એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી અમે અટક નથી કર્યા અને પછી છેલ્લા 2 દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર નહોતો, ખરેખર મારી ફરિયાદ ખોટી હતી, મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો. તો આના આધારે અમે હોલ્ડ કર્યો છે કે હજુ સુધી જલ્દબાજીમાં કોઈને માણસને અટક નથી કરવું.
સાહેબ આપ દ્વારા સીસીટીવી જોવામાં આવ્યા છે, ડ્રાઈવર બદલે છે કે કેમ? મારા સામે હજુ કોઈ એવા સીસીટીવી નહીં આવ્યા. સાહેબ આપે કીધું 2 દિવસ પહેલા રજૂઆત થઈ છે કે આવી 2 દિવસમાં શું ચકાસણી થઈ? 2 દિવસમાં અમે તમામ જે આજુબાજુના એરિયાના ડીવીઆર છે, ડીવીઆર માંથી ઓફિશિયલી 63 DSA 63 ના સર્ટિફિકેટ સાથે તમામ ફૂટેજ મેળવ્યા છે અને ફૂટેજના આધારે અત્યારે તપાસ ચાલુ છે અને અત્યારે આઈયુ ચેન્જ કરી દેવામાં આવ્યા છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકના ફોનમાં તેમના સંબંધીનો ફોન આવતા કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અકસ્માતની જાણ કરાતા તેઓને તુરંત આવી તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અકસ્માત અંગે ફરિયાદમાં તાલુકા પોલીસ અકસ્માત સર્જનાર કાર ચાલક બચાવી અન્ય ડ્રાઈવરને દર્શાવી નબીરાને છાવરતા હોવાનો આક્ષેપ સીસીટીવીના પુરાવા સાથે કરી રહ્યા છે. આ અંગે ફરિયાદી ક્રિશ અમિતભાઈ મેર, ગૃહમંત્રી, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, ડીસીપી ક્રાઇમ સહિતના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી તાલુકા પોલીસ નબીરાઓની છાવરી ફરિયાદને ખોટા કેસમાં ફિટ કરી દેવા ધમકી આપતા હોવાના પણ આક્ષેપ કર્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.